આજના સમયમાં દૈનિક વચનને માટે બધાને સ્વાગત કરું છું. પ્રેઝ લોર્ડ બોલું છું. આ સુંદર તકને માટે પ્રથમ મારા પ્રભુને હું આભાર માનું છું અને અમારા WCDCના આગેવાનોને માટે પણ આભાર માનું છું અને અમારા WCDCના મીડિયા ડિપાર્ટમેન્ટ માટે પણ પ્રભુને આભાર માનું છું અને સમગ્ર વિશ્વભરના બધા બહેનોને હેપી વિમેન્સ ડે કહું છું. આજે આપણે મનન કરવા માટે મારો પસંદ કરેલો ભાગ છે માથી લખેલી સુવાર્તા 22મો અધ્યાય 14મી કલમમાં લખેલું છે, તેડાયેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે, એમ લખેલું છે. માથી 22મો અધ્યાય 14મી કલમમાં લખેલું છે, તેડાયેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. એ સંભવ એ વાત સમજવા માટે લુક લખેલી સુવાર્તા 14મો અધ્યાય 17મી કલમથી 24મી કલમ સુધી આપણે વાંચીએ તો 17મી કલમમાં ઘરધણીએ પોતાના ઘરના પ્રસંગ માટે ઘણાને આમંત્રણ આપ્યા. તો આમંત્રણ આપ્યા, પ્રસંગ આવ્યું ત્યારે જેને આમંત્રણ આપવામાં આવ્યું તેઓ કોઈ આવ્યા નથી પ્રસંગમાં. એક બહાના કાઢ્યા. હું હજી નવા લગ્ન કર્યો છું, મારી પત્નીને છોડીને હું નથી આવી શકતો, હું નવા જોડ બળદ લીધો છે તો એને પારખવા જવાનું છે, હું નથી આવી શકતો, અને હું ખેતર ખરીદ કર્યો, હું નથી આવી શકતો, એમ કરીને લોકો બહાના કાઢીને કોઈએ પ્રસંગમાં આવ્યા નથી. તો ઘરધણીને ગુસ્સો આવ્યો. ઘરધણીને ગુસ્સો આવીને તે બોલે છે, તમે જાઓ અને સડકે અને રસ્તામાં જેટલા પણ લંગડા, લૂલા, આંધળા બધાય છે તેઓને મારા પ્રસંગમાં લાવો અને જે જમણવાર છે તે જમણવાર તેઓના માટે છે, એમ ગુસ્સે થઈને બોલ્યા. અને આવી રીતે તેઓને લઈ આવવામાં આવ્યું. જેઓને આમંત્રણ આપવામાં આવ્યું તેઓ કોઈએ આવ્યા નથી, બહાના કાઢીને નીકળી ગયા. બરાબર? તો આપણે આપણા જીવનમાં તેડાયેલા તરીકે નહીં, પસંદ કરેલા લોકો તરીકે આપણે રહેવું જોઈએ. પ્રભુના રાજ્યને માટે આપણે પસંદ કરેલા લોકો તરીકે રહેવું જોઈએ. તો એ માટે હું તમારી આગળ 3 સ્ત્રીઓ વિશે કહેવા માંગુ છું. પહેલી સ્ત્રી છે એસ્તર. પર્પસલી તેમને પસંદ કરવામાં આવ્યું. એસ્તર 2 અધ્યાય 14મી કલમમાં લખેલું છે, ત્યાં રાજાના મહેલમાં, હાશવેરસ રાજાના મહેલમાં ઘણા કુમારિકાઓને લઈ આવવામાં આવ્યું. પણ 2 અધ્યાય એસ્તર 2 અધ્યાય 17મી કલમમાં લખેલું છે, રાજાએ સર્વ સ્ત્રીઓ કરતા એસ્તર પર વધારે પ્રીતિ રાખી અને તેણે તે પર સર્વ કુમારિકાઓ કરતા વધારે કૃપા તથા મહેરબાની રાખી. માટે તેણે તેને માથે રાજમુકટ પહેરાવીને વાસ્તીની ઠેકાણે તેને રાણી ઠરાવી. આમેન. આ જગ્યાની અંદર અહશ્વેરોશ રાજાની પત્ની રાણી વાસ્તીને દૂર કરવામાં આવ્યું. તે જગ્યામાં એસ્તરને રાણી તરીકે ઠરાવવામાં આવ્યું. તે રાજમહેલમાં રાજાના જનાનખાનામાં ઘણા બધા કુમારિકાઓને લઈ આવવામાં આવ્યું. પણ સ્પષ્ટ રીતે લખેલું છે, રાજાએ સર્વ સ્ત્રીઓ કરતા એસ્તર પર વધારે પ્રીતિ રાખી અને તેણે તે પર સર્વ કુમારિકાઓ કરતા વધારે કૃપા તથા મહેરબાની રાખી. માટે તેણે તેને માથે રાજમુંગટ પહેરાવીને વાસ્તીની ઠેકાણે તેને રાણી ઠરાવી. આમેન. મારા પ્રિયો, શું કહેવા માંગુ છું, ઘણા બધા કુમારિકાઓને લઈ આવવામાં આવ્યું. ઘણા બધાને રાજાને માટે વાસ્તીની જગ્યાએ આમેન તૈયાર કરવામાં આવ્યું. 6 મહિનાએ તેઓને તૈયાર કરવામાં આવ્યું. પણ એસ્તર ઉપર જ સ્પષ્ટ રીતે એમનું નજર આવ્યું.
આવી જ રીતે જ હું કહેવા માંગુ છું, ઘણા બધાને તેડવામાં આવ્યું છે, પણ આપણા મહારાજ પરમેશ્વરની નજર આપણી પર હંમેશા રહે એવું આપણે આપણું જીવન રહેવું જોઈએ. આમેન, હાલેલુયા. તો વાસ્તીની જગ્યાએ એસ્તરને રાણી ઠરાવવામાં આવ્યું. બીજી એક સ્ત્રી છે, નીતિવચન 31મો અધ્યાયમાં સદગુણી સ્ત્રી વિશે લખેલું છે. સદગુણી સ્ત્રી વિશે આપણે બધા જાણીએ છીએ, વાંચેલા હોય, આપણે સાંભળેલા હોય, જાણીએ છીએ. તેમાં નીતિવચન 31મો અધ્યાય અને 28 અને 29મી કલમમાં લખેલું છે કે, વાંચું, તેના છોકરા ઉઠીને તેને ધન્યવાદ દે છે અને તેનો ધણી પણ તેના વખાણ કરીને કહે છે કે સદાચારી સ્ત્રીઓ તો ઘણી થઈ ગઈ છે, પણ તું તે સર્વ કરતા ઉત્તમ છે. આ સદગુણી સ્ત્રી વિશે એના બાળકો પણ ઉઠીને ધન્યવાદ આપે છે, સાથે એના પતિ બોલે છે ઘણા સદાચારી સ્ત્રીઓ છે, પણ તેઓ સર્વ કરતા તું ઉત્તમ છે, એમ એના પતિ એને વખાણે છે. મારા પ્રિય ભાઈઓ બહેનો, આમેન. માર્ચ 8 તારીખ વિશ્વભરમાં, સમગ્ર વિશ્વભરમાં સ્ત્રીઓનું હેપી વુમેન્સ ડે ઉજવી રહ્યા, મનાવી રહ્યા. પરણેલા દરેક બહેનોને હું પૂછવા માંગુ છું, શું તમને જોઈને તમારા પતિ એવા વખાણી શકે છે? અથવા આપણને જોઈને આપણા પરમેશ્વર આપણને વખાણી શકે? આ સદગુણી સ્ત્રી જેવા આપણા જીવનમાં પણ એવો સ્વભાવ હોવો જોઈએ. 10મી કલમથી આ સદગુણી સ્ત્રી વિશે વાંચે તો ખૂબ મહેનત કરનારી, ભાગદોડ કરનારી, આમેન, મધરાતે ઉઠીને કામ કરનારી. આપણે તો મધરાતે ઉઠવાનો આપણી પાસે આદત જ નહીં હોય, આમેન. પણ સેવામાં હોય કે પરિવારમાં હોય કે સમાજમાં હોય, ગમે ત્યાં હોય, આ બાઇબલ શિક્ષણ પ્રમાણે આપણું જીવન શૈલી રહેવું જોઈએ. ત્રીજી એક સ્ત્રી વિશે કહેવા માંગુ છું. ત્રીજી સ્ત્રી છે, આમેન, આ જગતના રાજા, આ દુનિયાના મહારાજ પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તના માં મરિયમ વિશે કહેવા માંગુ છું. લુક લખેલી સુવાર્તા 1લો અધ્યાય 28મી કલમમાં, ગુજરાતી ભાષામાં એ શબ્દ નથી, પણ ઇંગ્લિશમાં અને અમારી તમિલ ભાષામાં, બીજી ભાષાઓમાં લખેલું છે, ઘણી બધી સ્ત્રીઓ છે તે સ્ત્રીઓ કરતા તું ધન્ય છે, એમ દૂતે આવીને એને આશીર્વાદ આપે છે. ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર લાવવાને માટે ઘણી બધી સ્ત્રીઓ ઇઝરાયલ દેશની અંદર, ઘણી બધી કુમારિકાઓ રાહ જોતા હતા. ઈસુ મસીહા તરીકે મારા પેટમાં જન્મ થશે એમ કરીને આજ સુધી પણ રાહ જોઈને બેઠા છે. પણ તે સર્વ કરતા મરિયમને પસંદ કરવામાં આવ્યું. નાઝરેત વિશે આપણે ચરિત્રમાં વાંચીએ તો નાઝરેત એક ક્લબ જેવું, એક વ્યભિચારમાં નંબર 1 જગા એમ ચરિત્રમાં વાંચી શકે છે. એવા નાઝરેત ગામની અંદર એક કુમારિકા મરિયમ પોતાના જાતને કેટલું સાચવીને સંભાળીને રહી, એને પસંદ કરવામાં આવ્યું ઈસુ ખ્રિસ્તનો જન્મ થવા માટે. મારા પ્રિય ભાઈઓ બહેનો, દૂતે તેને જોઈને બોલે છે, સ્ત્રીઓમાં તું ધન્ય છે. સ્પષ્ટ રીતે કહે છે, સ્ત્રીઓમાં તું ધન્ય છે, તને ધન્ય છે. આમેન. આજ સુધી ઇઝરાયલ દેશની અંદર ઘણી બધી કુમારિકાઓ રાહ જોઈને બેઠા છે કે મસીહા મારા પેટમાં જન્મ થશે. તેઓ નથી સમજતા, નથી જાણતા કે ઈસુ મસીહ આ પૃથ્વી પર માનવ રૂપ ધારીને આવીને ક્રુસ ઉપર મરણ પામીને ત્રીજે દિવસે સજીવન થઈને અત્યારે સ્વર્ગમાં ગયા છે, એમ હજી સુધી તેઓ જાણતા નથી, સમજતા નથી. આમેન. મારા પ્રિય ભાઈઓ બહેનો,
આ 3 સ્ત્રીઓ વિશે મેં તમને જણાવી. તેડાયેલા ઘણા છે, પણ પસંદ કરેલા થોડા છે. આપણે તેડાયેલા થોડામાં રહેવાનું કે પસંદ કરેલા થોડામાં રહેવાનું? આપણે આપણા જાતને પ્રશ્ન કરીએ. આમેન. તેડાયેલા થોડામાં નહીં, પસંદ કરેલા થોડામાં રહીએ. જેમ એસ્તરને અહાશ્વેરોસ રાજાના નજરમાં કૃપા મળી, પસંદ કરી અને રાજમુંગટને તેમના માથા પર રાખ્યા, તે પ્રમાણે આપણા મહારાજ આપણને પસંદ કરીને રાખે. આમેન. બીજો બાબત, સદગુણી સ્ત્રી એના પતિ ઉઠીને બોલે છે, સદાચારી સ્ત્રીઓ ઘણી બધી છે, પણ તેઓ સર્વ કરતા તું ધન્ય છે, તું ઉત્તમ છે. આમેન. એવા વખાણ આપણે પામવો જોઈએ. આમેન. હાલેલુયા. આ દુનિયામાં પણ અને આપણા મહારાજના મોઢેથી પણ એવા વખાણ આપણે પામવો જોઈએ. અને ત્રીજી સ્ત્રી છે ઈસુ ખ્રિસ્તના માં મરિયમ. સ્ત્રીઓમાં તું ધન્ય છે. ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવવાને માટે મરિયમને પસંદ કરવામાં આવ્યું. આપણે પણ આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્ય આવવાને માટે આપણને પસંદ કરવામાં આવે. પ્રભુ આપણને આશીષ કરે. આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા પ્રભુજી, આ સુંદર સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, અમે તેડાયેલા તરીકે નહીં, પસંદ કરેલા ટોળામાં અમે રહી શકીએ. અમને મદદ કરો પિતા પરમેશ્વર. પ્રભુજી, તેડાયેલા તો ઘણા છે, પણ અમે પસંદ કરેલા ટોળા છે એમ લખેલું છે. તે પ્રમાણે પસંદ કરેલા ટોળામાં એક સિલેક્ટેડ વ્યક્તિ તરીકે, તમારા માટે એક સિલેક્ટેડ વ્યક્તિ તરીકે અમે રહી શકીએ. એક સિલેક્ટેડ સ્ત્રી તરીકે અમે રહી શકીએ. આમેન. હાલેલુયા. પ્રભુજી, અમને તમે મદદ કરો, અમને તમે આશીષ કરો રાજા. આમેન. આ જોનાર, સાંભળનાર સર્વ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આશીર્વાદિત કરીને પ્રાર્થના કરું છું. આશીષ કરો પ્રભુ, આશીષ કરો. તમારા પવિત્ર હાથોમાં અમે સર્વને સોંપાય છે. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં પ્રાર્થના માંગીએ છીએ પિતા. આમેન. થેન્ક યુ.